પાવભાજી રેડી થાય હવે થોડી વાર રાખશું કે તેલ ઉપર આવે ને ત્યાં લગી રાખવી. ધીમો ગેસ કરી નાખ્યો છે અને ઘડી ધીમા ગેસમાં ખાવા દેવાનું. આ છે મસ્ત મજાની પાવભાજી. A few moments later. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને આજે અત્યારે અમે બનાવીએ છીએ પાવભાજી. તો અરુણા પાવભાજી માટે બટેકા, ફુલાવર, ગાજર ને એવું લઈ આવી છે. તો અરુણા કટિંગ કરે ગાજર ને બટેકાનું બધું. બાપા મૂકી દઈશ ને અરુ? હા, બધું બાફી. હે કુકરમાં મૂકી દે બાફા. કુકરમાં બાપા મૂકી દે બધું, વટાણા ને એવું બધું હે ને. હા. તો પાવભાજી બનાવવા માટે બધી તૈયારી થઈ રહી છે અત્યારે. મસ્ત મજાની પાવભાજી બનાવીને હે ને. ને કાલે બનાવશું હલવો. ગાજર એટલા બધા જો તો કાલે હે ને ગાજરનો હલવો બનાવવાનો હે. દેખો બધું મિક્સ કરી અને બધું બાફા મૂકી દેવાનું. બરાબર. ગાજરની બધું પાણી નાખી દેવાનું બાફામાં. મીઠું થોડુંક નાખી દેવાનું. મીઠું નાખવું પડે? પેલો મસાલા આનું આપણે મીઠું નાખી દઈએ ને તો હા, ચડી જાય અને એમાં બધા મીઠું લાગી જાય ને. તો હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે એને બધું મિક્સ કરી દીધું શાકભાજી અને બાફવા મૂકી દીધું છે. હળદર નાખી દે. હા, હળદર. હેલો ફ્રેન્ડ્સ, તો બટેકાની બફાઈ ગયું છે શાકભાજીની બધી, અને હવે એનો આ રીતે ચૂંદો કરી નાખવાનો. સુંદર કરી નાખ્યો બધું. બધું મિક્સ કરી હવે વઘાર કરી લેવાનો. હા, પાવભાજીનો વઘાર. તો હવે આનો થશે વઘાર પાવભાજીનો. પેલા તેલ નાખી દઉં. ગેસ ચાલુ હે ને? હા, ગેસ ચાલુ કરી નાખ્યો છે. તેલ ગરમ થાય ત્યાં લગી પછી ડુંગળીને એવું નાખી દેવું ને. જીરું નાખી, અડધી ચમચી જીરું નાખી દઉં. બીજું હું લેશે વ્યવસ્થિત થોડુંક નાખ્યું ને ધીમે ધીમે. લસણ ને ખાંડે હે ને. લસણ અને આદુ એ બે મિક્સ કરી અને ખાંડી નાખી. આ છે પાવભાજી મસાલા તૈયાર થઈ ગયું છે. એમાં ડુંગળી નાખી દો પેલા. ડુંગળી અને મરચાં નાખી અને તેલ ખાવા દેવાનું. થોડી વાર કકડાઈ નાખવાનું. ડુંગળી બ્રાઉન કલરની થાય ને ત્યાં લગી હે ને. ટમેટા નાખી દો. ટમેટા થઈ જાય ને ટમેટા મિક્સ કરી નાખી. એને કે ત્રિપલ ખાવા દેવાનું. થઈ ગયું. લસણ ને આદુની લાલ મરચું કેટલું તીખું ખાતું હોય તો તમે નાખી દો. ધાણા જીરું, હળદર છે, મીઠું, આ બધા એને મસાલા બધું મિક્સ કરી નાખવાનું બધું. પછી આપણા પાવભાજી જે બધું મસાલો તૈયાર કરેલો છે. હા, એ બધું બાફા મેકી દો ને એ અંદર નાખી દેવાનું. એમાં શું શું નાખ્યું તું? ગાજર, પછી બટેટા,
ફુલાવર વટોણા બરાબર. મિક્સ થઈ ગયું છે થોડું. જેથી થોડું તો બજારમાં બને એવી મસ્ત મજાની પાવભાજી બની હે. ખા ને. હવે એમાં આપણે નાખશું ગરમ મસાલો, જે પાવભાજી મસાલો. થોડું પાણી નાખવું તો કે આવું. આ છે પાવભાજી મસાલો. ગરમ મસાલો નથી નાખો. પછી ગરમ મસાલો નાખો, થોડું પાણી નાખું ને. ઘડી બંધ કરી અને એકદમ થવા દેવાનું. ઘરનો જે મસાલો છે એ નાખી દો. ગરમ મસાલા હલાય ને. તો મસ્ત મજાની સ્મેલ આવવા માંડી છે પાવભાજીની. 10-15 મિનિટ રાખવું. 10-15 મિનિટ. તેલ ઉપર આવી જાય વચમાં વચમાં ઘડી હલાવતો રહેવાનું. હેલો ફ્રેન્ડ્સ, તો પાવભાજી બને ત્યાં લગી થોડી વેટ કરવી પડશે 10-15 મિનિટ. ત્યાં લગી મારે જવાનું છે આજે નાઇટમાં. તો હું નાઇટમાં જવા માટે થોડી તૈયારી કરી લઉં. ધાણા નાખી દીધા છે. મિક્સ કરી નાખો ધાણા. બે 4 મિનિટ રહેવા દેશું. આ બધું પાવ ગરમ કરી નાખું. પાવ ગરમ થવા રાખી દઉં છું. પાવ ગરમ કરો. તેલ લગાવીને કર કે બટર લગાવીને કરો? બટર નથી, ખાલી થઈ ગયું. ખાલી થઈ ગયું. તેલ લગાવી દઉં. તેલ લગાવીને કરી નાખ. હેલો ફ્રેન્ડ્સ, તો તમે જો પાવભાજી રેડી થઈ ગઈ. કાળજી રાખવી પડશે થોડી વાર. રેડી? તો મસ્ત મજાની બજારમાં મળે એવી પાવભાજી થઈ ગઈ છે રેડી. અરુણાએ બનાવી છે. અરુણાને બધું બનાવતા આવડે. કાનું ઢોસા, ઇડલી સાંભાર ને પાવભાજી, લાડવા ને બાડવા બધું કે. તો પાવ ગરમ કરી નાખવી અને હું બેઠી જાઉં જમવા. કેમ કે મારે જવું છે નાઇટમાં. બરાબર ને? હું બેઠી જાઉં જમવા. હેલો ફ્રેન્ડ્સ, તો હું બેઠી જાઉં જમવા. પાવભાજી થઈ ગઈ રેડી. મારે જવાનું નાઇટમાં. હમણાંથી શરદી ઉધરસ જેવું થઈ ગયું એટલે કાનમાં થોડી ધાક પડી ગઈ. કામ
ભારે ભારે લાગે આ કાનાનો થોડો ભારે ભારે લાગે દાંત પડી ગઈ ને હેલો ગાઈસ તો તમે જો પાવભાજી રેડી કેવી બની ડીગો હારી સારી બની હા મીઠે મીઠે બરોબર હે મસાલે બધું બરાબર અનો મસ્ત બની લો તારી પાવભાજી હેલો ફ્રેન્ડ્સ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો પાવભાજી તમને કેવી લાગી સારી લાગી હોય તો કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો